લોકો સારા ખરાબ નથી હોતા. કોઈના માટે અંદર ગુસ્સો લઈને ફરવું અથવા ગ્લાની લઈને ચાલવું ટેકનિકલી ખોટું છે. નૈતિક રીતે વાત નથી કરતો અત્યારે. ટેકનિકલી ખોટું છે. લોકો નથી હોતા, પ્રક્રિયાઓ હોય છે, એના સંસ્કારો હોય છે. તો તમે એને જોઈને બસ એ જ કહી શકો કે there is no person here, there is just a process. અને જે દિવસે વ્યક્તિ આવી ગયો ને સાચે જ એ દિવસે ભલાઈ શરૂ થાય છે. તફાવત બસ એક હોઈ શકે છે, કોણ અત્યારે મનુષ્ય બની શક્યો અને કોણ ન બની શક્યો. જે નથી બની શક્યો એમાં એ વિભાજન કરવું કે એમાં પણ કોઈ સારી કઠપૂતળીઓ છે અને કોઈ ખરાબ કઠપૂતળીઓ છે, એ બેકાર વાત છે. જો કોઈ કઠપૂતળી છે તો કઠપૂતળી જ છે. એને સારું અથવા ખરાબ કહેવું બેકાર વાત છે. મોટા ભાગના લોકો માત્ર કઠપૂતળીઓ હોય છે, માત્ર કઠપૂતળીઓ. તો ગુસ્સો કરીને શું થશે અથવા તો ક્ષોભ કરીને શું થશે કે મારી સાથે અતીતમાં કંઈક ખોટું થયું, જોઈ લો, આવું જ છે. હા, જ્યારે એને જુઓ અને જાણો કે કોઈ એવું છે જેને હવે દર્દ ઉઠી રહ્યું છે કે મારે હવે કઠપૂતળી નથી રહેવું. કઠપૂતળી કહી રહી છે મારે આવું નથી જીવવું. નથી જીવવું એની મદદ કરી દો. આ જ પોતાના પ્રત્યે પ્રેમ છે અને આ જ નિષ્કામ કર્મ.